નમો અરિહંતાણમ. ગણધર રચિત જીવન સૂત્રોમાં ઇર્યાવહી જે સૂત્ર છે ને, એનાથી દુષ્કૃતની ગરહા થાય છે. કરેમી ભંતે સૂત્રથી પ્રાયશ્ચિત રૂપે સર્વ વીરતી થાય છે. ઉવસગ હરમથી વીરતી ધર્મમાં આવતા વિઘ્નોનો નાશ થાય છે અને લોગસ્સ સૂત્રથી તો અરિહંતો સાથે સમાપત્તિ રૂપ મેળાપ થાય છે. આ સૂત્રો જીવંત છે. યસ, આ સૂત્રો જીવંત છે, તે અનુભવથી સ્પષ્ટ થાય તેમ છે. માટે રોજે રોજ નવકાર મહામંત્ર ઉપરાંત ઇર્યાવહી સૂત્ર, કરેમી ભંતે સૂત્ર, ઉવસગહરમ સ્તોત્ર અને લોગસ્સ સૂત્ર જરૂર ગણવા. આત્યંતિક, શાશ્વત, ધ્રુવ, નિરંતર એવા સર્વોત્તમ સુખના આકાંક્ષીએ આદરપૂર્વક આ 5 મંગળ ભણવું, નામનો જપ કરવો અને અર્થનું ચિંતન ભાવન કરવું. નમનથી ગુરુ કૃપા મળે અને નામના જપથી પ્રભુ કૃપા. રાધા કૃષ્ણ, સીતારામ, નમો અરિહંતાણમ વગેરે નામ શક્તિ તે છે મંત્રનું ચૈતન્ય. તે સર્વ મંત્રનો સાર છે. માટે પ્રભુનું નામ રોજે રોજ લેવું. જાપ એટલે રિપીટેશન ઓફ નેમ વિથ મિનિંગ એન્ડ ફિલિંગ. ગ્રેસ થ્રુ પ્રેઝ એન્ડ ગ્રેસ થ્રુ ગ્રેટિટ્યુડ એ સર્વ શાસ્ત્રોનો મર્મ છે. નવકાર અર્થાત પંચમંગલ મહાશ્રુત સ્કંદ તે સકલ આગમોમાં અંતર્ગત રહેલ છે અને યથાર્થ ક્રિયાનુગત યુક્ત સદ્ભુત ગુણોના કીર્તન સ્વરૂપ છે અને વળી યથેચ્છ ફલ પ્રસાધક અને પરમ સ્તુતિવાદ રૂપ છે. કશાયોને નાથવાનો ઉપાય શો છે એમ આપણે ઘણીવાર વિચારીએ છીએ, પણ કશાયો અને પ્રમાદને દૂર કરવાનો એકનો એક ઉપાય છે શ્રી નમસ્કાર મહામંત્ર દ્વારા પરમેષ્ઠીઓના સદ્ગુણોનું સેવન, નમન, વંદન, સ્તવન, ધ્યાન અને સતત આરાધન કરવામાં મશગુલ રહેવું. વારંવાર મનન કરવા યોગ્ય એક અન્ય સૂત્ર પણ છે, હીલ થાય સેલ્ફ, અર્થાત પંડે સાજો થા. આ સૂત્ર વારંવાર મનન કરવા યોગ્ય છે. વેદ મંત્રોમાં જડની ઉપાસનાનું નામો નિશાન પણ નથી. એ મંત્રો દ્વારા ઋષિઓ બ્રહ્માંડની અંદર સર્વ વસ્તુમાં વ્યાપી રહેલા, વિલસી રહેલા એક અને અદ્વિતીય એવા વિરાટ પુરુષ અર્હંત્યની સ્તુતિ અને ઉપાસના જ કરતા હતા. નિત્ય ઓછામાં ઓછો 3 થી 4 કલાક જેટલો સમય રોજે રોજ જાપ માટે કાઢવો જોઈએ અને એના પછી દશાંશ હોમ પણ કહ્યો છે, તો જ મંત્રની સિદ્ધિ થાય. મંત્રના અક્ષરો જ્યોતિર્મય દેખાય અને ચિત્તવૃત્તિનો તેમાં લય થાય ત્યારે મંત્ર સિદ્ધિ નજીક ગણાય છે. મંગલ પરંપરા વર્ધક એવા નવકારના પ્રથમ પદ ઉપર પૂજ્ય ભાવ, આદર ભાવ, સન્માન ભાવ તથા બહુમાન ભાવ એ મહાપુણ્યોદય સર્જે છે. એ સદાને માટે યાદ રાખવું. નવકાર is a diagram of eternal soul. To be is the greatest power of any kind of becoming. Navkar Mahamantra is the infallible constitution of cosmic government and Samayik is the chief instrument of sovereign rule over cosmic order. That is what Shri Shashikant Bhai Mehta from Rajkot has written in his diary and which is written again in Pujya Panyasji Maharaj Saheb's Rojnishi. Shri Navkar Mahamantra is an ultimate purpose
ઓફ કોસ્મોસ એ તેનું પ્રતીક છે. ધેરફોર ઇટ ઇઝ અ મંત્ર ઓફ ધ નેચર એન્ડ નેચર is the noble mission of Namaskar. Hence, both are one and the same. Progress merely happens in the subhuman world. In the human world, it is willed. ઈચ્છા કરો એટલે મળે. Man, you and I are self-willed. The exercise of self-will is the prime necessity of human life. Learn to know the law and allow it to order your life, and you will have the secret of victorious living. In kindness, all of the virtues grow. પંચ પરમેષ્ઠી નમસ્કારનું સાર છે શરણાગતિ. અરિહંતો ગુણ પ્રકર્ષવાન હોવાથી પરમ મંગળરૂપ છે. અચિંત્ય શક્તિ અને તેના પ્રભાવે તીર્થ પ્રવર્તાવી તે મોક્ષ માર્ગ દર્શાવે છે. એટલે જ પંચ પરમેષ્ઠીને નમસ્કાર એ લોકોત્તમ છે. અરિહંતો સર્વથા પરાર્થ રસિક હોવાથી શરણ, આધાર, અવલંબન આપે છે. નામ આદિ 4 નિક્ષેપાઓ વડે તેઓ ટેકો આપે છે અને એટલે શરણરૂપ છે. શાસ્ત્રોનો સાર છે નમસ્કાર અને તેનો સાર છે શરણાગતિ. શરણાગતિ એ આત્મદ્રવ્યની નિર્વિકલ્પ અનુભૂતિ રૂપ છે. આટલી બધી વાર નમસ્કાર કરીએ તો એના વડે શું થાય? હું એટલે શરીર નહીં પણ શુદ્ધ આત્મા, અને મારું એટલે ધન આદિ નહીં પણ શુદ્ધ જ્ઞાનાદિ ગુણો એમ શીખવનાર શ્રી મહામંત્ર નમસ્કાર છે. તેથી જ તે મોહને જીતાવનારો અને ધર્મ રાજાનો મહામંત્ર પણ કહેવાય છે. જીવ તથા શિવ સાથે અભેદ સધાવનાર મંત્ર ઓમ છે અને નમો એ ઓમનું જ વિશદ રૂપ છે. નવકારથી જીનાગના પાલન થાય છે. કઈ રીતે? આશ્રવનો ત્યાગ અને સંવરનું સેવન એ જીનાગના છે. નવકાર વડે તેનો જ અનુબંધ પડે છે. નવકારના સતત સ્મરણ વડે આશ્રવમાં હેયપણાની અને સંવરમાં ઉપાદેયપણાની બુદ્ધિ આપણામાં ઉત્પન્ન થાય છે અને તે અનુબંધ દ્રઢ થતાં જ આશ્રવનો ત્યાગ અને સંવરનું સેવન સુલભ બને છે. જીનાગના માટે જ એટલે 2 વિશેષણ અપાયા છે. પંચ પરમેષ્ઠી એ જીનાગનાનું મૂર્તિમંત સ્વરૂપ છે. પ્રથમ 2 પરમેષ્ઠી એ આજ્ઞાના આરાધનના ફલ સ્વરૂપ છે અને છેલ્લા 3 પરમેષ્ઠી એ સ્વયં આજ્ઞાની આરાધન સ્વરૂપ છે. એમને નમસ્કાર કરવાથી તો ચિત્ત શુદ્ધિ થાય જ અને શુદ્ધ ચિત્તમાં આજ્ઞાનું વિશ્વવ્યાપીપણું પ્રતિબિંબ થાય છે. સચરાચર વિશ્વની સ્થિતિ એ આજ્ઞાનું આરાધન અને આજ્ઞાના વિરાધનનું જ પ્રતિબિંબ પાડે છે. તેથી આજ્ઞાના 2 વિશેષણ છે મહાનુભાવ અને મહાવિષય. આ 2 વિશેષણો જીનાજ્ઞાને અપાયા છે. નમો એટલે ઓમ નમો. નમો is a turning point of mind from vibhav to swabhav, from body to soul, from mind to beyond mind, and from ephemeral to transcendental. નમો મંત્ર વડે જે ધ્યાન થાય તે આજની ભાષામાં ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન કહી શકાય એમ છે. મંત્રની સાથે સાધકનો અભેદ તે મંત્રાર્થની પ્રાપ્તિ છે. મંત્ર જ્યારે ચૈતન્યના પ્રવાહમાં ભળે ત્યારે મંત્ર ચૈતન્ય પ્રગટ્યું ગણાય છે. નવકારના જાપથી કશાય વૃત્તિઓ જતી રહે છે, કેમ કે તેમાં સર્વ આત્માઓમાં રહેલી સમાનતાનું તિર્યક સામાન્યથી ધ્યાન થાય છે. નવકારના જાપથી
વિષય વૃત્તિ શમે છે, કેમ કે તેમાં સર્વશ્રેષ્ઠ વિષય શુદ્ધ આત્માઓનું ઉર્ધતા સામાન્યથી ધ્યાન થાય છે. આમ કશાય વૃત્તિ અને વિષય વૃત્તિ શમાવવાનું શ્રેષ્ઠ સાધન છે શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ. નમસ્કાર મહામંત્ર મહોપકારી છે. તે મહાશત્રુ તુલ્ય મિથ્યાત્વ મોહનો નાશ કરે છે તથા પરમ બાંધવ તુલ્ય સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ કરાવી આપે છે, જે બીજી કોઈ વસ્તુથી શક્ય નથી. માટે જ શ્રી નમસ્કાર મહામંત્ર એ મહા ઉપકારી મહામંત્ર છે. તે દુર્ગતિ રૂપી જેલ કાપી આપે છે અને સદગતિ રૂપ મહેલ મેળવી આપે છે. તેથી પણ પરમ ઉપકારક છે. ચમત્કારથી નમસ્કાર એ લૌકિક કહેવત છે, પણ નમસ્કારથી ચમત્કાર એ લોકોત્તર સત્ય છે. નમસ્કાર એ સાધના છે. સાધના વિના સિદ્ધિ મળતી હોય તો આ ચાર ગતિ હોત જ નહીં, કેમ કે જીવો સાધના કરતા દેખાતા નથી. સિદ્ધ ગતિ એ માત્ર અને માત્ર સાધનાનું જ ફળ છે. નવકારમાં નમો પદ 5 વાર આવે છે. તે એમ સૂચવે છે કે નમો પદ એ વિનયનું પ્રતીક છે. તે શોધનનું બીજ છે અને શાંતિ તુષ્ટિ પુષ્ટિને કરનારું છે. અશોક વૃક્ષ નીચે બેસીને જો નવકાર મહામંત્રના જાપ થાય તો શાસ્ત્રમાં આવે છે કે એ તત્કાલ ફળે છે. 9 લાખ મંત્ર અથવા 1 કરોડ નવકારનો જાપ વગેરેની સમયાવધિ વિશે જોઈએ તો નવકાર મહામંત્રનો રોજ 108નો જાપ કરનારને 25 વર્ષમાં 9 લાખ મહામંત્રનો જાપ પૂરો થઈ જાય છે. રોજ 500નો જાપ કરે, અર્થાત 5 નવકારવાળી જો ગણે તો 5 જ વર્ષમાં 9 લાખ મહામંત્રનો જાપ પૂર્ણ થાય છે. રોજ 1000 જાપ કરે એટલે કે 1000 નવકારનો જાપ કરે એટલે કે 10 માળા કરે, એને 2.5 જ વર્ષમાં 9 લાખ મહામંત્ર પૂરા થઈ જાય છે. અને રોજ જે 50 માળા કરે અર્થાત 5000 નમસ્કાર મહામંત્રને ગણે એને 6 જ માસમાં 9 લાખ મહામંત્ર પૂરા થઈ જાય છે. અને 5 વર્ષમાં તો 1 કરોડ નવકાર પણ પૂરા થઈ જાય છે. તો આવો સંકલ્પ લઈએ કે હે પ્રભુ, એવી કૃપા કરજો કે બસ હું રોજે રોજ 50 નવકારવાળી ગણું અને એ રીતે 5 જ વર્ષમાં મારા 1 કરોડ નવકારનો જાપ પૂરો થઈ જાય, કેમ કે મારા આયુષ્યની ખબર નથી અને તેથી જલ્દીમાં જલ્દી હું આટલો જાપ પૂરો કરી લઉં તો મારી નરક ટળે અને મને જલ્દી સિદ્ધશિલાની ઉપર બિરાજવા મળે. આ રીતિએ મંત્ર ચૈતન્ય પ્રગટે ને ત્યારે સાધક પોતે જ મંત્રમય, અક્ષરમય, પદમય અને શક્તિ સ્વરૂપ બની જાય છે. તે અનુભૂત છે. અને મંત્ર ચૈતન્ય ક્યારે પ્રગટે? જ્યારે આપણે નવકારમાં ઓતપ્રોત થઈ જઈએ. જે માછલીને ચારે બાજુ ઉપર નીચે આજુબાજુ બધે પાણી જ પાણી દેખાય છે, તેમ આપણને જ્યારે આપણું જીવન જીવતા જીવતા 10 દિશાઓમાં માત્ર અને માત્ર શ્રી નમસ્કાર મહામંત્રની અક્ષર માતૃકાઓના દર્શન થયા કરે ત્યારે એમ માનવું કે હવે નવકાર આપણને સિદ્ધ થઈ ગયો છે. આ મંત્ર છે અધ્યાત્મના શિખર ઉપર પહોંચવાની લાકડી. ટોચ ઉપર પહોંચ્યા પછી કોઈ લાકડીની જરૂર નથી એવું બીજા બધા મંત્ર માટે કહેવાય છે, પણ નમસ્કાર મહામંત્ર તો સિદ્ધશિલા ઉપર પહોંચવા સુધી એ આપણને સહારો આપે છે. શબ્દ, મન, પ્રાણ સાથે મંત્ર ગાઢ સંબંધ ધરાવે છે.
મન અને પ્રાણ વચ્ચે તો આપણને જાણ છે એમ અવિનાભાવી સંબંધ છે, અને આત્મ સાક્ષાત્કાર કરવો એટલે કૈવલ્ય પામવું, એટલે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિમાં ઓતપ્રોત થઈ જવું. નવકાર મંત્ર એક અમૂલ્ય, અરે બહુમૂલ્ય સાધન છે આત્મ સાક્ષાત્કાર કરવા કાજે આપણે જે મનને તૈયાર કરવું પડે છે ને, એ મનને તૈયાર કરવા માટે નમસ્કાર મહામંત્ર તો એક બહુ મોટું સાધન છે. જેવી રીતે સમુદ્રમાં સર્વ નદીઓના જલનો સમાવેશ છે, સૂર્યના તેજમાં સર્વ પ્રકારના તેજનો સમૂહ છે, એ જ રીતે શ્રી નમસ્કાર મહામંત્રમાં સર્વ મંત્રનો ઉપરાંત શ્રી દ્વાદશાંગ સૂત્ર, 14 પૂર્વ, સર્વ બીજાક્ષરો, મંત્રાક્ષરો તથા પિંડાક્ષરો એમ સર્વનો પિંડ શ્રી નમસ્કાર મહામંત્ર જ છે. નમસ્કાર મંત્રના પ્રથમ પદનું ધ્યાન એ કર્તવ્ય છે, કેમ કે અરિહંત એટલે કોણ? અરે અખિલ લોકાધીશ, સકલ લોક સામ્રાજ્યના અધિપતિ, સ્વભાવ મહાસત્તાથી સિદ્ધ, મહાસિદ્ધ, પરમ સિદ્ધ એવા અનંત અનુગ્રહ કરતા શ્રી અરિહંત પરમાત્મા છે. એ માટે જ પ્રથમ પદનું પદસ્થ અને પિંડસ્થ ધ્યાન કર્તવ્ય છે. નવકારના પ્રથમ પદ ઉપર ધ્યાન કરવાનું શા માટે કહેવાય છે? કેમ કે પ્રથમ પદના વાચ્ય એવા અરિહંત પરમાત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન આ નમસ્કાર મહામંત્રના પ્રથમ પદ દ્વારા તે દીર્ઘકાળ સુધી થઈ શકે છે. નવકાર મહામંત્ર તો સ્વયં એક પૂર્ણ યોગ છે. જાપ દ્વારા ધ્યાનમાં અને ધ્યાન દ્વારા લયમાં લઈ જનાર આ નવકાર મહામંત્ર ખરેખર એટલે જ એક પૂર્ણ યોગ છે. નવકારમાં આત્માને જોવો એટલે આત્માને આત્મા વડે આત્માની અંદર જોવો તે. અસંખ્ય યોગોમાં નવકાર એક યોગ છે એમ નહીં, પણ અસંખ્ય યોગમય નવકાર પોતે છે, નવકાર સ્વયં છે. નવકાર ઉપરની પ્રીતિ, નવકાર ઉપરની ભક્તિ 12 ભાવનાઓથી જન્મતા વૈરાગ્યને અને 4 ભાવનાઓથી સચવાઈ રહેતા સ્નેહને ટકાવી રાખે છે. નવકાર વગર વૈરાગ્ય, મૈત્રી આદિ સર્વ ભાવો જીવનમાં ટકાવી રાખવા અશક્ય છે. જે નવકારને સતત ગણતા હશે એમને અનુભવ હશે જ કે મૈત્ર્યાદિ ભાવો જીવનમાં ટકી રહ્યા હોય તો એનું કારણ આ સતત ગણાતા નવકાર મહામંત્રના જાપ જ છે. નવકારના અક્ષરો અક્ષય એવા આત્માના જ અનાદિ સંસિદ્ધ વર્ણો છે. ત્રણેય કાળમાં સંસાર સાગર તરવાનું આલંબન એકમાત્ર પંચ પરમેશથી જ છે. જ્યાં સુધી સંસારમાં રહેવું પડે, હે પ્રભુ, આજે એક પ્રાર્થના કરું છું કે મારે આ આત્માને જ્યાં સુધી પણ આ સંસારમાં રહેવું પડે ત્યાં સુધી પંચ પરમેષ્ઠીની વાસના મને ભવ ભવ હોજો.